વરસાદી માહોલ સામે ગયો છે। વરસાદના કારણે જનજીવન પણ અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે। ત્યારે ભારે વરસાદના કારણે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક મળી હતી। વિડીયો કોન્ફરન્સથી 7 જિલ્લાઓના કલેક્ટરો પાસેથી વિગતો પણ મેળવવામાં આવી છે। વડોદરા, સુરત મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મેળવવામાં આવી છે। આજે ગાંધીનગરમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં પરિસ્થિતિ વિશે તાગ મેળવવામાં આવ્યો છે। વરસાદી પરિસ્થિતિ વિશે તાગ મેળવવામાં આવ્યો છે। વરસાદથી સર્જાયેલી સ્થિતિનો સીએમ ભૂપેન્દ્ર પટેલે તાગ મેળવ્યો છે। વરસાદને લઈને સરકાર અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ સાથે જ 7 જિલ્લાઓના કલેક્ટરો પાસેથી પણ વિગતો મેળવવામાં આવી છે અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। ગુજરાતમાં મેઘતાંડવ યથાવત રહ્યું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની અવિરત કૃપાથી તારાજી સર્જાય છે। જોકે અત્યારે હાલ જો જોવા જઈએ તો ત્યાંની પરિસ્થિતિની અંદર મોટાભાગની જગ્યાએ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોની મહામૂલી ખેતીલાયક જમીન પણ ધોવાઈ ચૂકી છે, તો 4000થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે। આવા સંજોગોની અંદર ગુજરાત ખંડમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે એક હાઈ લેવલની બેઠક બોલાવી હતી, જેની અંદર ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ અલગ અલગ વિભાગના વડાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રભાવિત થયેલા 7 જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પ્રવર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તો બીજી તરફ સુરત અને વડોદરાના મહાનગરના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સથી તેમણે કરેલી કામગીરીની વિગતો મેળવી હતી। આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે લગભગ 1 કલાક સુધી વિડીયો કોન્ફરન્સ તેમજ સમીક્ષા બેઠક કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી મહત્વના સૂચનો આપ્યા હતા। ખાસ કરીને મુખ્યમંત્રીએ એવું સૂચન આપ્યું હતું કે વરસાદના પ્રભાવિત વિસ્તારોમાં જે જગ્યાએ ઝાડ મોટા પડી ગયા છે, રોડ બ્લોક છે, તે વરસાદ બંધ થાય ત્યારે તરત એ રોડ ખુલ્લા કરવાના સીધા દિશા નિર્દેશ આપ્યા હતા। આ ઉપરાંત જે લોકોને રાહત બચાવ માટે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેવા લોકોને સમયસર શુદ્ધ પીવાનું પાણી, ઉત્તમ ભોજન તેમજ મેડિકલ સુવિધા મળે તેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। વિડીયો કોન્ફરન્સથી વિગતો મેળવવામાં આવે છે। વરસાદને લઈને સરકાર અત્યારે એલર્ટ મોડ પર છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટરો પાસેથી સીએમ ભૂપેન્દ્ર પટેલે વિગતો મેળવી છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં માનવ સર્જિત પૂર જોવા મળ્યું છે। 24 કલાક બાદ પણ પૂર્વ વિસ્તાર જળબંબાકાર જોવા મળ્યો છે। આ વચ્ચે ડેપ્યુટી મેયરે સ્વીકાર્યું છે કે શહેરનો અમુક ભાગ વેનિસ બની ગયો છે। પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ ગંભીર હોવાનું શહેર પ્રમુખે કબૂલ્યું છે અને તંત્રને તાત્કાલિક કામગીરી કરવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। વડોદરાનું જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેર પ્રમુખ દ્વારા કબૂલાત કરવામાં આવે છે। વિસ્તારની પરિસ્થિતિ અત્યારે ગંભીર હાલતમાં જોવા મળી છે। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના પાણી વગર અને દિશાહીન સત્તાધીશોએ સંસ્કારી નગરી સર સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના પૂર્વ વિસ્તાર સહિત અનેક વિસ્તારોને પાણીમાં ડૂબાડ્યા। હાલ વડોદરા શહેરમાં જે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયું એ માનવ સર્જિત પૂર કહી શકાય, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીની બુમરેંગો કરવામાં આવી, વાવણી કરવામાં આવી, પરંતુ કાંસોમાંથી પાણી પાસ ન થતા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા। હાલ પણ વડોદરા શહેરની વિશ્વામિત્રીની સપાટી 28.5 એટલે
ભયજનક સપાટી કરતા 2 ફૂટ ઉપર વહી રહ્યું છે ને હાલ જે માહિતી મળી રહી છે એ રીતના વડોદરા શહેરનું સૌથી મોટું સરોવર આજવા સરોવરમાંથી કાર્યદક્ષ કમિશનરે પાણી છોડ્યું છે। આજવા સરોવરની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનરે આજવા સરોવરમાંથી પાણી છોડ્યું છે। 62 દરવાજા ખોલ્યા છે અને રાત સુધી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની સંભાવના છે। એટલે હાલ એક બાજુ વડોદરા શહેરમાં સૌથી મોટો ભૂવો પડે છે તો વાઘોડિયા ડભોઈ રિંગ રોડ જેવા વિસ્તારો આજે પણ પાણીની જગ્યાએ નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। ત્યારે હાલ વડોદરા શહેરમાં રોડ પર નીકળવું જોખમકારક છે। આજે વડોદરા મહાનગરપાલિકાના એક કાઉન્સિલર ચર્ચા કરતા હતા કે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાની કેબિનમાં બેસી અને સીસીટીવી પર વડોદરા મહાનગરપાલિકામાં કોણ આવે છે કોણ જાય છે તેવી જાસૂસી કરે છે। જો ખરેખર પૂર્વ વિસ્તારની જાત માહિતી લીધી હોત કે પ્રી મોન્સૂનની કામગીરી વખતે પોતે દેખરેખ રાખી હોત તો શહેરની આ પરિસ્થિતિ ના થઈ હોત। સમામાં આવેલી રિધમ હોસ્પિટલનો પ્રથમ માળ ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સપનાનું ઘર કહેવાતું સિદ્ધાર્થ બંગલોઝ માં પણ રાતના પાણી ઘૂસી જાય તેવી શક્યતા છે। એટલે નવનાથના શહેર વડોદરાને નવનાથ જ બચાવી રહ્યો છે કારણ કે સવારથી પાણી નથી પડ્યું, નહીં તો સત્તાધીશનો અહમ અને વરસાદનું પાણી આજે પણ વડોદરાના અમુક વિસ્તારમાંથી ઉતરી રહ્યું નથી। સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે ખાડીપુરની સ્થિતિ સામે આવી, જેમાં ખાડીપુરે વધુ એક યુવાનનો ભોગ લઈ લીધો છે। મળતી માહિતી અનુસાર પર્વત ગામે ખાડીપુરના પાણીમાં યુવક પસાર થતો હતો તે સમયે તણાતાની સાથે પાણીમાં ગરકાવ થઈ ગયો। જોકે સ્થાનિકોએ યુવકને બચાવ્યો હતો। જોકે ફાયર વિભાગ અને પોલીસ પણ તે સમયે ઘટના સ્થળે પહોંચી હતી। તો સ્થાનિકો દ્વારા યુવકને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમને જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ આ યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। સુરતના ખાડીપુરે આ યુવાનનો ભોગ લઈ લીધો છે। બિલકુલથી સુરત શહેરની અંદર છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડ્યો હતો। સુરત શહેર અને સુરત જિલ્લામાં પડેલા વરસાદને કારણે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી હતી અને સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને તેના કારણે શહેરભરમાં તારાજી સર્જાઈ હતી। શહેરભરમાં આ ખાડી પૂર આવ્યા હતા અને તેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા। સાથે સાથે લોકોના જે ઘરવખરીનું સામાન તેમજ અનાજ અને ઇલેક્ટ્રિકની વસ્તુઓ છે તે બગડી ગઈ હતી, કારણ કે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા। પાણી છે તે ઓસરવાનું નામ ન લેતા હતા, કારણ કે પ્રથમ દિવસથી જ ધીમે ધીમે શહેરની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। ત્યારબાદ ખાડી કિનારે આવેલા જે મકાનો હતા તે મકાનોમાં બીજા દિવસેથી પાણી ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ હતી। ત્રીજા અને ચોથા દિવસે વાત કરીએ તો સતત ને સતત પડી રહેલા વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ખાડી પૂર આવ્યા હતા અને શહેરમાં તારાજી સર્જાઈ હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ખાડીપુર આવ્યા હતા તેના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા। અસંખ્ય વાહનો છે તે બંધ પડી ગયા હતા। સાથે સાથે પાણી ભરાવાને લઈને અનેક જે લોકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ખાસ કરીને મેડિકલ એમરજન્સી આવી હોય એવા તમામ લોકો ક્યાંય ને ક્યાંય મુશ્કેલીમાં મુકાયા હતા। તો શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ છે તેને પણ ખૂબ જ જે કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ જે પ્રકારે જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષણ અધિકારી મારફતે 1 દિવસની રજા જાહેર કરાવી હતી, સતત પડી રહેલો જે વરસાદ હતો તેના કારણે અનેક શાળાઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા। શહેરમાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી। એટલું જ નહીં, પરંતુ લોકોને પણ ખૂબ જ જે પ્રકારે નુકસાન છે તે થયું હતું। સાથે સાથે વાત કરવામાં આવે તો સુરતના સચિનના કંસાળમાં તેમજ ગોળાદરા અને પર્વતવાટિયા આ ત્રણેય જગ્યાઓમાંથી જે પાણી ભરાયેલું હતું ખાડીના ધસમસતા જે પ્રવાહ વચ્ચે
3 લોકો છે તે અલગ અલગ જગ્યાએ તણાઈ જવાની ઘટના પણ બની હતી. તેને લઈને હજુ પણ ફાયર વિભાગ જે છે આ ત્રણેયની શોધખોળ કરી રહી છે, પરંતુ આ ત્રણેય લોકો હજી સુધી મળ્યા નથી. એટલે કહી શકાય કે જે પ્રકારે આ ખાડીઓ છે પસાર થઈ રહી હતી અને આ ખાડીઓએ જાણે નદીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારે રૌદ્ર રૂપે ધસમસતી જતી હતી અને આ ખાડીઓના પ્રવાહને જોઈને જ અંદાજો આવી જતો હતો કે ખાડીમાં જે પાણીની આવક થઈ રહી છે ત્યારે ઉપરથી કેટલી આવક છે. કારણ કે જે પ્રકારે એક તરફ તાપી અને બીજી તરફ ખાડી, એટલે આ બંનેમાંથી જે પ્રકારે દરિયામાં ભરતી હતી તેના કારણે ખાડીનું પાણી પણ દરિયામાં જતું ન હતું. શહેરમાં વરસાદ હતો તેના કારણે ખાડીઓના જળસ્તરમાં વધારો થયો. ખાડીનું પાણી તો દરિયામાં તાપીમાં જતું હતું, પરંતુ સુરત શહેરમાં જે વરસાદ પડી રહ્યો હતો તેનું પાણી લેવાનું ખાડીએ બંધ કરી દીધું હતું. તેના કારણે ઠેર ઠેર ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી. જે પ્રકારે આ ખાડીપુર છે તે અત્યારે ઓસરિયા હતા અને અત્યારે ઓસરિયા બાદ જે પ્રકારે રોગચાળો છે તે ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી તાત્કાલિક પાલિકા તંત્ર કામે લાગ્યું છે. પરંતુ મહત્વનું કહી શકાય કે છેલ્લા 4 દિવસથી અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પીવાના પાણીની અંદર દૂષિત પાણી ભળી ગયું છે અને તેના કારણે ઝાડા ઉલટીના કેસ પણ જોવા મળ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર કહી શકાય કે જે સર્વે છે તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી હતી. જે ઝાડા ઉલટીના કેસ શરૂ આવ્યા છે તેને સાથે સાથે જે અન્ય લોકો છે તાવ, શરદી, ઉધરસ સાથે ઝાડા ઉલટીના જે કેસો છે એમને પણ દેખરેખ માટે થઈને મેડિકલની ટીમ તમામ સોસાયટીમાં મોકલી આપી છે. એટલું જ નહીં, પરંતુ જે પ્રકારે છેલ્લા 4 દિવસથી જે સતત ને સતત વરસાદ પડ્યો હતો તેના કારણે અનેક લોકોને પીવાના પાણી નથી મળ્યા, ત્યારે તેના માટે પાણીની વ્યવસ્થા પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. આમ શહેરભરમાં અલગ અલગ વિસ્તારો છે ત્યાં તારાજી સર્જાઈ હતી. અનેક લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ત્યારે કહી શકાય કે છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલો વરસાદ હતો, ત્યારે પાણી ઓસરી ગયા છે, પરંતુ હજી પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં ઠેરની ઠેર છે. કારણ કે પાણી ઓસર્યા છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય એટલું છવાયું છે કે તેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાકીદે કામગીરી પૂરી કરવામાં આવે તેવી લોકોની પણ માંગ ઉઠી છે. જી. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, જેમાં દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. આજે અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યભરની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ છે, શહેરના ઘણા બધા જે વિસ્તારોની અંદર સમસ્યા પણ સર્જાઈ રહી છે અને આ સમસ્યાઓ જે સર્જાઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત, વલસાડ અને વડોદરા સુધી જે વરસાદ છે તે અતિભારે વરસાદ છેલ્લા 48 કલાકથી પડી રહ્યો છે, જેના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો આ શહેરના જે લોકો છે તે કરી રહ્યા છે. આ સાથે થોડા દિવસ અગાઉ જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો હતો તેની અંદર પણ પોરબંદર, દ્વારકાની અંદર સાથે જ જે ગેડ પંથક આવેલો છે સોમનાથ વિસ્તારની અંદર પણ જે ભારેથી અતિભારે વરસાદના લીધે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી વખત આગાહી આપવામાં આવી છે કે આગામી 48 કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે રાજ્યના ઘણા બધા શહેરોની અંદર પડી શકે છે. જે પ્રમાણે વાતાવરણની અંદર જે બદલાવ આવી રહ્યો છે અને સાથે સાથે જે બદલાવના લીધે અચાનક જે વાદળછાયું વાતાવરણ અને ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે. સાથે હજુ પણ 2 થી 3 દિવસ સુધી આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે દરિયાકાંઠા વિસ્તારના જે સાગર ખેડૂઓ છે તેને દરિયો ના ખેડવા માટે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ્યાં જરૂર પડે ત્યાં એનડીઆરએફની ટીમ જે છે તે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને કલેક્ટરનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. એટલે કોઈ અઘટિત ઘટના ન બને અને લોકોને જાનમાલનું નુકસાન ન થાય તે માટેની જે તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. પરંતુ આગામી 48 કલાક સુધીની અંદર રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જી. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના બસમાં રોડ, રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે એએમસીએ કોર્ટને જણાવ્યું હતું કે શહેરમાં ખરાબ રસ્તાઓ મુદ્દે ફક્ત એક જ જગ્યાએ કામ ચાલુ છે. 4 ઇંચ સરેરાશ વરસાદમાં શહેરના લોકો હેરાન થઈ જાય છે, જેમાં કોર્ટના ગત આદેશ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ એફિડેવિટ ઉપર મૂકી હતી.
એફિડેવિટ અરજદારને આજે જ મળતા તેને તેના અભ્યાસ અને જવાબ આપવા સમયની માંગ કરી હતી, જેથી આ મુદ્દે વધુ સુનાવણી આવતીકાલે યોજાશે. ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં હાઈકોર્ટની અંદર એએમસી દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે, કારણ કે જે રીતે બિસ્માર રસ્તાઓ, ખાસ કરીને રોડની બિસ્માર હાલત છે, વરસાદી પાણીની અંદર ક્યાંક ને ક્યાંક રોડની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે, અને સાથે જ રખડતા ઢોર, કોર્પોરેશનની બેદરકારી અને પ્રી મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયા વપરાઈ તો જાય છે, પરંતુ આખરે તે જાય છે ક્યાં તે સવાલ હંમેશા થતો હોય છે. અને એટલા માટે આ વખતે ફરી એકવાર જ્યારે કોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે, ત્યારે હાઈકોર્ટની અંદર એએમસીએ જે એફિડેવિટ છે તે રજૂ કરી છે, અને તેને લઈને ખાસ કરીને જોવા જઈએ તો આ બનાવની અંદર ટેન્ડરમાં ફિડેક્સ લાયબિલિટીનો પીરિયડ જે હોય છે તે પહેલેથી જ નક્કી કરેલો હોય છે. એટલે કે ફિડેક્સ લાયબિલિટીની અંદર સ્પષ્ટ કરાયેલું હોય છે કે જે ટેન્ડર લેનાર વ્યક્તિ છે તેની કેટલી જવાબદારીઓ છે, અને એટલા માટે અત્યારે હાલમાં જ્યારે આજે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે અને ટેન્ડર લેનાર જે વ્યક્તિ છે તેમને આજે તે જે એગ્રીમેન્ટની કોપી છે તે મળી છે, ત્યારે જે અનેક જે અંદર મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને અત્યારે હાલમાં ખાસ તેનો જવાબ આપવા માટે અને તેને વાંચવા માટે નામદાર હાઈકોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો છે. એટલે જોવાનું એ રહેશે કે આજે જે કોપી રજૂ કરવામાં આવી છે ત્યારબાદ હાઈકોર્ટમાં જે સમયની માંગણી કરવામાં આવી છે ત્યારે હવે આવનારા સમયમાં શું થશે, કારણ કે જોવા જઈએ તો કોર્પોરેશનમાં તમામ અધિકારીઓ છે તે દર વખતે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતા હોય છે, કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે થોડા વરસાદમાં જ, થોડી મિનિટો કે કલાકોના વરસાદમાં જ રોડ છે તે પાણીની જગ્યાએ બેટમાં ફેરવાઈ જાય છે, એટલે કે ચારે બાજુ તળાવ બની જાય છે. ત્યારે મહત્વની વાત એ છે કે વરસાદી સિઝન શરૂ થતાં જ જે પ્રી મોન્સૂન પ્લાનના કરોડો રૂપિયા છે તેનું ક્યાંક ને ક્યાંક ધોવાણ થતું હોય તેવું લાગી રહ્યું છે. સરકારી અધિકારીઓને દર વર્ષે પગાર, દર મહિને પગાર ચોક્કસથી નિયમસર મળે છે, નિયમિત રીતે મળે છે, સાથે જ એન્જિનિયરો પણ જોડાયેલા હોય છે. જે અધિકારીઓ છે તે ધ્યાન તો આપે છે, પરંતુ ત્યારબાદ જે કોન્ટ્રાક્ટ અપાઈ ગયા પછી તેના પર કોઈ તેની નજર હોતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. જે જોડાણો થઈ રહ્યા છે પાણીના નિકાલ માટેના પ્રી મોન્સૂન પ્લાન માટે, જે રોડ નીચે જે પાઇપો મૂકવામાં આવે છે તે પાઇપોમાં ક્યાંક ને ક્યાંક લીકેજ થવાના કારણે મોટા મોટા ભૂવા પડી જતા હોય છે, અને એટલે જ આ તમામ બાબતોને લઈને અમદાવાદના જે રોડ રસ્તાની હાલત જે બિસ્માર થઈ છે, ક્યાંક પાણી ભરાતા હોય છે, ક્યાંક ભૂવા પડતા હોય છે, ત્યારે નામદાર હાઈકોર્ટે એએમસીને ખાસ ટકોર કરી છે, અને તેને લઈને જે આજે અત્યારે હાલમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ફિડેક્સ લાયબિલિટીને લઈને હવે જે બીજી તરફ વાળા છે તેમણે સમય માંગ્યો છે કે તેમને વાંચન માટેનો સમય આપવામાં આવે અને જવાબ રજૂ કરવા માટે સમય ફાળવવામાં આવે. ત્યારે હવે જોવાનું રહેશે કે આખરે આ તમામ બાબતોને લઈને આ જે જવાબનો અથવા તો પછી એકબીજા પર કરવામાં આવતા જે આક્ષેપો છે તેનો દોર ક્યાં સુધી ચાલશે, ક્યાં સુધી કોર્પોરેશન પોતાની જવાબદારીઓથી ભાગતું રહેશે અને ક્યાં સુધી લોકોના કરોડો રૂપિયાનું આંધણ થતું રહેશે. ત્યારે હવે નામદાર હાઈકોર્ટ શું નક્કી કરે છે તેના પર સૌ કોઈની નજર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન મનસુખ સાગઠિયાને પધરાવવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે અને 24 કલાકમાં રિપોર્ટ આપવા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ એનએસયુઆઈ દ્વારા મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જમીન પરત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને જમીન પરત આપવા માટે માંગણી કરવામાં આવી છે. એમડી સાગઠિયાનું વધુ એક કારસ્તાન છે તે સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1547 જેટલી જે ચોરસ મીટરની જે જમીન છે તે બિલ્ડરને બારોબારથી આપી દેવાની વાત ક્યાંક સામે આવી હતી અને મીડિયાના માધ્યમથી જ ક્યાંક આ વાત છે તે કોર્પોરેશન સુધી પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો આ મામલો ખૂબ જ અત્યારે ગરમાયો છે. સ્પષ્ટપણે કહી શકાય કે આ મામલાને લઈને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરફથી આદેશ છૂટ્યા છે કે 24 કલાકમાં આ મામલાને લઈને તપાસનો રિપોર્ટ છે તે સોંપવામાં આવે, કારણ કે વારંવાર એટલે કે અંદાજિત 10 થી 12 વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આરએમસીને ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી આ મામલાને જ લઈને, અને આ મામલાને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે 24 કલાકમાં આ મામલાને લઈને ક્યાંક રિપોર્ટ સોંપવામાં આવે અને કયા આધારે રાજકોટ મહાનગરપાલિકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે જમીન છે તે
લઈને બિલ્ડરને સોંપી હતી. આ જ એક પ્રશ્ન ક્યાંક કમિશનરને પણ સતાવી રહ્યો છે. આને જ લઈને ક્યાંક તપાસ શરૂ થઈ છે. હવે આ તપાસ બાદ ક્યાંક વિગતવાર સામે આવી શકે છે. પણ મોટો સવાલ એ છે કે ફરી એક વખત એમડી સાગઠિયાનું નવું કારસ્તાન છે તે સામે આવ્યું છે. અગ્નિકાંડમાં જે પ્રકારનું કારસ્તાન જે એમડી સાગઠિયાનું સામે આવ્યું હતું એ જ પ્રકારનું કારસ્તાન આ અત્યારે બિલ્ડરને બારોબારથી વેચી દેવાનો એક મામલો છે સામે આવ્યું છે. આને જ લઈને ક્યાંક પણ અત્યારે એક મુદ્દો ઉપાડી રહ્યો છે કે શા કારણે આ પ્રકારની ઘટના વારંવાર ક્યાંક ને ક્યાંક સામે આવે છે અને આ પાછળ એમડી સાગઠિયાની ભૂમિકા કઈ પ્રકારની હતી અને આ એમડી સાગઠિયાની પાછળ હજુ કેટલા મોટા મગરો છે તેની પણ ક્યાંક તપાસ થવી જોઈએ. આવી માંગ હાલ કોંગ્રેસ પણ કરી રહી છે. જી જૂનાગઢમાં આજ રોજ ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઈને બોલાચાલી કરી હતી. ગામના લોકો દ્વારા એમએલએને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ગામના લોકોએ એકઠા થઈ માણાવદરના ધારાસભ્યને રજૂઆત કરી છે. પડતર પ્રશ્નોને લઈને જિલ્લા પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી છે અને અન્ય ઉપસ્થિત આગેવાનોએ આ મામલો થાળે પાડ્યો હતો. તો ગામના પડતર પ્રશ્નને લઈને ગામના લોકો દ્વારા એમએલએને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ગામના લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો ત્યારે નાગલપુરના લોકોએ ઉગ્ર રજૂઆત કરી છે. ગામની મુલાકાતે આગેવાનો ગયા હતા તે સમય દરમિયાન રજૂઆત કરવામાં આવે છે. તો ગામના પડતર પ્રશ્નોને લઈને સ્થાનિકો દ્વારા એમએલએને રજૂઆત કરવામાં આવી છે. ચોક્કસ કે જે રીતે જુનાગઢ સહિત આખા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે છેલ્લા 6 દિવસ અને જેને લઈને જુનાગઢના જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટર અને માણાવદરના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી આ લોકો છે તે અસરગ્રસ્ત ગામોની મુલાકાત છે તે નીકળ્યા હતા. ગઈકાલની આ ઘટના છે કે જ્યાં અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ મેંદરડા તાલુકામાં છે તે અસરગ્રસ્ત જે વિસ્તારો છે મેંદરડા તાલુકાના ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા અને નાગલપુર ગામ ખાતે પહોંચતા ત્યાં સ્થાનિક લોકોએ છે તે ઉગ્ર રજૂઆત કરી હતી. ખાસ કરીને સ્થાનિક લોકો દ્વારા જે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે હરેશભાઈ ઠુમ્મર તેમને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને જે કામો નથી થતા ગામની અંદર અને ચોમાસા દરમિયાન જે રસ્તાઓ બિસ્માર બની ગયા છે, રસ્તાઓ તૂટી ગયા છે, પાણી છે તે આ ગામની અંદર ફરી વળે છે ને જેના કારણે લોકો સંપર્ક વિહોણા બની જાય છે. બીજા ગામમાં નથી જવાતું, રસ્તા પરથી નથી નીકળાતું અને ઘર વકરીઓ પણ છે તે તણાઈ જાય છે ને જેને લઈને આ રજૂઆત છે, આ ઉગ્ર રજૂઆત છે તે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય અરવિંદ લાડાણીને કરી હતી ને આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખાસ કરીને અન્ય આગેવાનો દ્વારા છે તે આ મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક લોકો એટલા ઉગ્ર બની ગયા હતા કે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખનો ઉધડો લઈ લીધો હતો અને જેને લઈને બાદમાં ત્યાં પોલીસ પણ હતી. પોલીસે પણ આ મામલો શાંત પડ્યો અને સ્થાનિક આગેવાનો વચમાં આવી જતા આ મામલો છે તે શાંત પાડવામાં આવ્યો હતો. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે સ્થિતિ ઘેડ પંથકની જાય છે, જે સ્થિતિ નીચાણવાળા વિસ્તારોની થાય છે તે તંત્રના પાપે થાય છે તેવા આક્ષેપો છે તે લોકો કરી રહ્યા હોય છે. પરંતુ જ્યારે લોકો પર આવે, જ્યારે લોકોની સ્થિતિ બગડે તે લોકોને જ ખબર હોય છે કે તે કેવો મુશ્કેલીનો સામનો તે લોકો કરતા હોય છે અને તે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને ધારાસભ્ય અરવિંદ લાડાણી ગયા અને ત્યારે તેમનો ઉધડો લેવામાં આવ્યો હતો. જ્યારે તેમને ત્યાં આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે કામગીરી છે તે ટૂંક સમયમાં કરાવી દેવામાં આવશે ને આગામી સમયમાં આવી સ્થિતિનો સામનો લોકોને નહીં કરવો પડે એવું આશ્વાસન છે તે આપવામાં આવ્યું હતું. જી જામનગરના ધ્રોલ નજીક ટ્રકમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ધ્રોલ નજીક બંધ ટ્રકમાંથી મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચવા પામી હતી. ટ્રકમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી જેને લઈને પોલીસે મૃતદેહની નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. જી ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરના જે ધ્રોલ તાલુકાની અંદર આજે ગઈકાલે બપોર બાદ જે ક્લાસ મળી આવતા હાહાકાર મચી ગયો હતો જેને લઈને પોલીસ તંત્રને જે જાણ કરવામાં આવી. આજે એક અજાણ્યા શખ્સની જે બંધ ટ્રકમાં જે 8 મહિનાથી જે બંધ ટ્રક હતો જેના ટ્રક માલિક દ્વારા જે એક લાશ જોવા મળી આવી હતી જેને લઈને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી. ધ્રોલ પોલીસ દ્વારા જે પીએસઆઈ ના સ્ટાફ દ્વારા જે ઘટના સ્થળે દોડી આવતા જે લાશને લઈને તાત્કાલિક જે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેને લઈને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી.
જે અજાણ્યા જે 30 વર્ષનો યુવાન છે તેમની ઓળખની હાલ જે તેજવીજ હાથ ધરવામાં આવી છે અને જેને લઈને સિવિલ હોસ્પિટલ જે જામનગરની છે પોસ્ટમોર્ટમ ખાતે જે લાશ લઈ આવવામાં આવેલી છે. તો ભાવનગરના તળાજામાં એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ બંગલા પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર એસટી બસ વડોદરાથી દીવ તરફ જઈ રહી હતી. એસટી બસ રોડની સાઈડમાં ઘૂસી ગઈ, જેને કારણે અકસ્માત સર્જાયો અને 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જે ચોક્કસ જે ઘટના છે આજ વહેલી સવારે ભાવનગરથી દીવ જઈ રહી બસ છે તે ત્રાપજ વટીને 6 વાગ્યા આસપાસ છે તે એક શૌચાલય પર હતી, જેમાં 7 થી 8 મુસાફરો છે ઈજાગ્રસ્ત થયા હતા અને એક કંડક્ટરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર જે વિગત આવી છે તે મુજબ વડોદરાથી દીવ જઈ રહી બસ છે તે ભાવનગર ખાતે આવીને કહી શકાય કે ભાવનગરથી ત્રાપજ પહોંચી હતી. ત્રાપજ પોતાનો બસ પોઈન્ટ છે તે લઈને ત્યાંથી તળાજા બાજુ રવાના થઈ હતી. જ્યારે તળાજા ત્રાપજથી બહાર નીકળતાની સાથે જ કહી શકાય કે હાઈવે રસ્તા પર એક જાહેર શૌચાલય છે તે આગળ જે બસ ડ્રાઈવર છે તેમની ઓવર સ્પીડ હોય અને બસ ઉપર કાબુ ગુમાવ્યું હતું, જેને લઈને બસ છે તે ડાબી બાજુ જે શૌચાલય છે તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસ જે રીતના અથડાઈ હતી તે એટલી હદે અથડાઈ હતી કે અડધી બસ જેટલી કહી શકાય કે બસ ફાટી ગઈ હતી અને આગળ જે ડ્રાઈવર બેઠો હતો જેનું નામ વિપુલ ચંદ્રસિંહ વસૈયા છે, 30 વર્ષીય ડ્રાઈવર છે, તે બસમાંથી ફંગોળાઈને શૌચાલયમાં પડ્યો હતો. પરંતુ જે અકસ્માત થયો હતો તેની અંદર તેના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને ગંભીર ઇજાઓમાં તેને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ત્રાપજ અને આસપાસના લોકો છે તે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જે ઇજાગ્રસ્ત લોકો છે તેને બસમાંથી બહાર નીકાળીને ભાવનગર તેમજ તળાજા ખાતે સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. હાલ તો મુસાફરો અને કંડક્ટર છે તેમના પરિવારજનો દ્વારા બસ ડ્રાઈવરની વિરુદ્ધમાં બેદરકારીથી ગાડી ચલાવવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તો ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે ડ્રાઈવરે જે રીતના અકસ્માત સર્જ્યો તેનું કારણ શું છે અને અકસ્માત કેવી રીતના સર્જાણો. જી હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.